નમસ્કાર દોસ્તો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવી રહી મિત્રો શુક્રવારનું ટ્રેડિંગ સેશન તમારું? સરસ મજાના સિંગલ ટાર્ગેટના મૂવ હતા, કેપ્ચર કરી શક્યા છો કે કેમ? કોમેન્ટમાં જણાવજો. ફર્સ્ટ આ 5 કેન્ડલ જે છે આની અંદર કેટલા મિત્રો ટ્રેપમાં ફસાણા હતા એ ખાસ કોમેન્ટ કરીને જણાવજો, બરાબર? કેમ કે પ્યોર એસએલ હન્ટિંગ કેન્ડલ હતી એ 4, બરાબર. અને ત્યાર પછી એક સરસ મજાની આપણા જ લેવલ ઉપર એક હેમર કેન્ડલ બનાવી અને એક પોઝિશનલ ટ્રેડ આપ્યો, બરાબર. એટલે જે મિત્રો સવારમાં 9:15, 9:20 કે 9:30 ટ્રેડ ગોતતા હશે એના માટે શુક્રવારનું ટ્રેડિંગ સેશન લોસમાં હોઈ શકે. કેમ કે આપણે જે ચર્ચા થઈ હતી એ મુજબ કે આની ઉપર યા તો પ્રાઇઝ એક્શન ઉપર બ્રેક થાય અથવા તો આની નીચે માર્કેટ જાય તો એક સારો એવો મૂવ મળી શકે, બરાબર. અથવા તો અહીંયા કોઈ તમને પોઝિટિવ કેન્ડલ દેખાય અને તમારો સ્ટોપ લોસ નાનો હોય તો અહીંયાથી એક રિસ્ક લઈ શકાય, તો આ રિસ્ક લઈ શકાય એવું હતું. જોશું આપણે પ્રીમિયમના ચાર્ટની અંદર, પણ જસ્ટ જોઈ લઈએ કે ભાઈ માર્કેટે શું કર્યું છે. 2 વખત એટેમ્પ માર્યો છે ડબલ ટોપ બનાવીને ડાઉન, બરાબર. અને ત્યાર પછી એક જ રેન્જની અંદર માર્કેટ આખો દિવસ રહ્યું, બરાબર. તો આ વાત થઈ નિફ્ટી ઇન્ડેક્સની. હવે જોઈએ નિફ્ટીના પ્રીમિયમ, બરાબર. તો નિફ્ટીના પ્રીમિયમમાં પણ જો જે મિત્રો આપણા લેવલ ઉપર જ કામ કરવા માગતા હશો, બરાબર, એના માટે સેલિંગવાળા માટે એક ઓપોર્ચ્યુનિટી અહીંયા હતી. અહીંથી એક નેગેટિવ કેન્ડલ બની અને ત્યાંથી એક ફોલ આવ્યો, બરાબર. બાઇંગવાળા મિત્રો માટે જો કોઈ રિસ્કી હશે ને અહીંયા હેમર દેખાણી અને ટ્રેડ લીધો હોય, રિસ્કી હોય તો એક મૂવમેન્ટ આ પણ હતી, બરાબર. અને એના સિવાય માર્કેટ આ જગ્યા ઉપર એકને એક એરિયા ઉપરથી સપોર્ટ ઉપરથી બાઉન્સ થતું હતું. એક વખત, અહીંયા બીજી વખત, અહીંયા ત્રીજી વખત, અને ત્રીજી વખત એને ટાર્ગેટ આપ્યો નહીં, કેમ કે એનો ટાર્ગેટ આ હતો બીજી અને ત્રીજી વખત. તો ચોથી વખત એને અહીં સુધી લઈ ગયો. એક નાનો સ્કેલ્પિંગ ટ્રેડ બની શકે, પણ આવા ટ્રેડ કરવાની કોઈ જરૂર છે નહીં, બરાબર. આ તો વાત થઈ સીઈનું પ્રીમિયમ. હવે જોઈ લઈએ આપણે તો કે પીઈના પ્રીમિયમમાં. નિફ્ટીમાં તો પ્રીમિયમ ઊંચા હતા એટલે આપણી કોઈ ઈચ્છા હતી નહીં, પણ છતાં એ નજર નાખી લઈએ. હવે 101નો બેઝ હતો પીઈના પ્રીમિયમમાં, બરાબર. જો આને તોડે તો આપણે આમાં વધારે રસ હતો નહીં, બરાબર. તો આની અંદર બેઝ તૂટી ગયો તો પછી આ હવે તમને એવું પ્રશ્ન થતો હશે કે સાહેબ આ કેન્ડલ તો પાછી ઉપર ક્લોઝ થઈ અને સ્ટ્રોંગ બુલિશ કેન્ડલ છે, પણ જે કેન્ડલ ફર્સ્ટ કેન્ડલ માર્કેટની બની છે એનો હાઈ બ્રેક થતો નથી. કેમ કે આ કેન્ડલનું જે ક્લોઝિંગ આવે છે ને એની એક્ઝેક્ટ 10 પોઈન્ટ ઉપર આજનો હાઈ છે. તો અહીંયાથી જે લોકોએ શોર્ટ કરની પોઝિશન બનાવી છે એ અહીંયાથી એટલી જલ્દી માર્કેટને ઉપર જવા દેશે નહીં, બરાબર. તો આ વસ્તુ મગજમાં યાદ રાખવી. અને જે લોકો કન્ટિન્યુ 2 મહિનાથી આપણું રિવિઝન સેશન, જે આ 15-20 મિનિટનો આપણે વિડીયો બનાવીએ છીએ અને એની અંદર જે 10 કે 12 મિનિટનું રિવિઝન હોય છે, તો આ રિવિઝન સેશનની અંદર જે લોકો ધ્યાનથી જોતા હશે તેને આજે માર્કેટની અંદરથી સારા એવા ટ્રેડ 1 અથવા 2 મળ્યા હશે, બરાબર. અહીંયાથી પણ માર્કેટ એક સરસ મજાની કેન્ડલથી સપોર્ટ લઈ અને બાઉન્સ બેક થયું. એના પછી એ જ એરિયામાંથી પાછું અહીંયાથી પણ સ્ટ્રોંગ કેન્ડલ બનાવીને એક બાઉન્સ બેક કર્યું છે 6, 7, 8 પોઈન્ટ, બરાબર, લાસ્ટ મોમેન્ટ ઉપર. તો આ બધી વસ્તુ શીખવા જેવી છે મિત્રો, યાદ રાખજો, બરાબર. હવે જોઈ લઈએ આપણે સેન્સેક્સ, કેમ કે સેન્સેક્સ ઉપર આપણું ફોકસ વધારે હતું. તો સેન્સેક્સમાં શું થયું છે એ જોઈ લઈએ. સેન્સેક્સ માટે એક રાઉન્ડ લેવલ હતું, ક્યું તો કે 74,000નું. માર્કેટે ફર્સ્ટ એટેમ્પમાં એ 74,000ના લેવલને બ્રેક કરી શક્યું નહીં અને આખો દિવસ 74,000થી લઈને 74,500 સુધી માર્કેટ રેન્જ બાઉન્ડ રહ્યું. આ તો ઇન્ડેક્સ છે. પ્રીમિયમના ચાર્ટ ઉપર પરફેક્ટ મૂવમેન્ટ છે આપણી, કેમ કે પ્રીમિયમના ચાર્ટની અંદર આપણે જે લેવલ આપ્યા હતા એ શોર્ટ લેવલ આપ્યા હતા. શું કામ? કે જો કદાચ માર્કેટ રેન્જમાં રહે તો પણ
તમે સારો એવો મૂવ કેપ્ચર કરી શકો. બરાબર. આ વિડીયોની અંદર આપણે ગઈકાલે ગુરુવારના વિડીયોમાં રાત્રે આપણે વાત થઈ હતી કે ભાઈ હું આ પ્રીમિયમ 483ની ઉપર બાય કરવામાં સહેજે ઇન્ટરેસ્ટેડ છું નહીં. હા, અહીંયા કોઈ રેન્જ બનાવીને સપોર્ટ લેતું દેખાય અથવા તો મને આ પ્રીમિયમ અહીંયા મળે 225 તો એક પોસિબિલિટી અહીંયાથી સારી એવી છે. તો આ પ્રીમિયમમાં લગભગ 11 વાગ્યાની આજુબાજુ એક મોકો મળ્યો છે અને એ પણ 5-7 પોઈન્ટના એસએલથી. હવે મિત્રો 5-7 પોઈન્ટનો એસએલ સેન્સેક્સની અંદર 100 ક્વોન્ટિટી નાખો ને, બરાબર, તો એ 700 રૂપિયાનો એસએલ છે. એની સામે 225થી લઈ અને 366 100 પોઈન્ટ પણ કેપ્ચર કરો ને તો એ 10,000 રૂપિયો થાય. કેમ કે આ આટલી નાની કેન્ડલ છે અને આની નીચેનો આમાં તમારો એસએલ આવે છે નેક્સ્ટ કેન્ડલથી. તો આવા રિસ્ક હોય ને એ રિસ્ક લઈ શકાય. કેમ કે સપોર્ટ ઉપર છે, સપોર્ટ ઉપર નહીં બેઝ ઉપર છે આ પ્રીમિયમ, બરાબર. તો ત્યાંથી એક એટેમ્પ મારી શકાય અને સારો એવો મૂવમેન્ટ કેપ્ચર કરી શકાય, બરાબર. તો એક મૂવમેન્ટ ત્યાંથી મળી છે, એક મૂવમેન્ટ પાછી એ જ એરિયામાંથી મળી છે, કેમાં પુટના પ્રીમિયમમાં, બરાબર. હવે આપણે નજર નાખીએ તો કે કોલનો પ્રીમિયમ, કે ભાઈ કોલના પ્રીમિયમની અંદર શું થયું છે. કોલના પ્રીમિયમની અંદર ઓપોર્ચ્યુનિટી હતી ક્યાંય, તો કે હા. કઈ જગ્યાએ, તો કે કોલના પ્રીમિયમમાં આપણે ગઈકાલે પણ આ જે ચર્ચા થઈ હતી કે ભાઈ આ પ્રીમિયમમાં હું 398ની ઉપર બાય કરવામાં ઇન્ટરેસ્ટેડ નથી, પણ આ પ્રીમિયમ મને અહીંયા મળે ક્યાં, 270ની આજુબાજુ, બરાબર. તો આ પ્રીમિયમ 270 અથવા 176ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય તો આની અંદર ઓપોર્ચ્યુનિટી છે. તો માર્કેટે શું કર્યું, તો કે ફર્સ્ટ એ જ લેવલેથી બાઉન્સ અહીંયા આવ્યું, પહેલી 5 મિનિટની કેન્ડલ, અને ત્યાંથી સીધો અહીંયા ટાર્ગેટ આપ્યો. નેક્સ્ટ ફરી આવ્યું, ફરી બાઉન્સ થઈ ગયું. મતલબ કે અહીંયાથી બાયર છે એ એક્ટિવ થાય છે, ફરી પાછું એ જ એરિયામાં આવ્યું અને નેક્સ્ટ કેન્ડલ પાછી ગ્રીન બનાવી દીધી. એનો મતલબ કે આ લેવલને માર્કેટ બ્રેક કરવા માંગતું નથી અને ત્યારબાદ એની હેમર કેન્ડલ નું ફોર્મેશન કરી અને ત્યાંથી ફરી પાછો મૂવ આપ્યો. તો હવે જો આ પ્રીમિયમને આપણે સપોર્ટ ઉપર ન માનીએ કે સપોર્ટ લેતું દેખાય છે એવું ન માનીએ, આ હેમર બન્યા પછી તો આપણે માનવું પડે. તો હવે ત્યાંથી આપણો એસએલ 10 પોઈન્ટ કે 20 પોઈન્ટનો છે, એની સામે ટાર્ગેટ, તો કે ટાર્ગેટ 120 પોઈન્ટનો છે, 1:5નો ટાર્ગેટ છે. તો ઘણા મિત્રોના મને એવો પ્રશ્ન આવે કે સાહેબ પહેલો ટાર્ગેટ ક્યારે લેવો, બીજો ક્યારે લેવો. પણ સૌથી પહેલાં એક વસ્તુ સમજો મિત્રો કે ભાઈ તમે ફર્સ્ટ ટાર્ગેટ લેતા શીખશો ને તો એ 1:2 અથવા 1:3નો ટાર્ગેટ હશે, બરાબર. કેમ કે અહીંયા તમારો 20 પોઈન્ટના એસએલની સામે તમારો 120+ પોઈન્ટનો ટાર્ગેટ છે. અહીંયા પણ નીકળી જાવ તો, બરાબર. 398 એ પણ નીકળો ને તો 120 પોઈન્ટ છે. ક્યારે લીધા છે 120 પોઈન્ટ, કોમેન્ટ કરીને જણાવજો મને, બરાબર. લોસની અંદર 120 પોઈન્ટ તમે આપ્યા હશે, પણ પ્રોફિટની અંદર 120 પોઈન્ટ લેવામાં તમારા હાથ ધ્રુજે છે. તો હંમેશા શોર્ટ એસએલ આવે ત્યાંથી બાય કરો, રાઇટ ટાઈમ એન્ટ્રી કરો અને રાઇટ ટાઈમ એક્ઝિટ કરો, બરાબર. જેથી કરીને તમે માર્કેટની અંદર સસ્ટેન થઈ શકો, બરાબર. આ વસ્તુ યાદ રાખજો. તો આ તો વાત થઈ શુક્રવારના ટ્રેડિંગ સેશનની. હવે જોઈએ કે સોમવારે માર્કેટની અંદર કેવી રીતે કામ કરી શકાય. એક વ્યૂ, બરાબર. સૌથી પહેલાં આપણે સેન્સેક્સ લઈ લઈએ અને ત્યાર પછી નિફ્ટીના 2 પ્રીમિયમ લઈ લઈએ, બરાબર. તો સેન્સેક્સ માટે જે આખા દિવસની રેન્જ હતી, આ રેન્જ આપણા માટે આવતીકાલે પણ મહત્ત્વની રહેશે, યાદ રાખજો, બરાબર. કેમ કે આ રેન્જ આખો દિવસ જે બનાવી છે એના પછી ઉપર બ્રેક કરશે તો 400 પોઈન્ટની મૂવમેન્ટ છે. ધારો કે 74,560ની ઉપર જો માર્કેટ સસ્ટેન થશે, એક કેન્ડલનું ક્લોઝિંગ આવશે તો 74,906 ફર્સ્ટ ટાર્ગેટ અને એના પછી 75,000ના રાઉન્ડ લેવલ સુધી જઈ શકે. આની ઉપર બ્રેક થયા અને સસ્ટેન થયા બાદ જ આપણે આ 400 પોઈન્ટની મૂવમેન્ટ કેપ્ચર કરશું, નહીંતર ફર્સ્ટ ટાર્ગેટ આપણો આ જ છે. નેક્સ્ટ ટાર્ગેટ છે 75,410, બરાબર. પણ આ ઝોન છે, બંને ઝોન એ માર્કેટ માટે સ્ટ્રોંગ સેલિંગ એરિયા છે, યાદ રાખજો. હું તો એમ કહું છું કે 75,000નું ઝોન પણ માર્કેટ માટે સેલિંગ એરિયા જ છે. આ મગજમાં ફિટ કરીને રાખજો, બરાબર. પણ સ્ક્રીનશોટ મારી લેજો, લેવલ નોટ કરી લેજો.
ડાઉન સાઇડ માટે 74,220 જો માર્કેટ આને બ્રેક કરે તો એક સ્કેલ્પિંગ ટ્રેડ છે ક્યાં સુધી? 74,000 સુધી. જો અહીંયા પણ આ શુક્રવારની જેમ સસ્ટેન થઈ જાય અથવા તો આની નીચે સપોર્ટ લઈ લે તો માર્કેટની અંદર સારો એવો ટ્રેડ મળી શકે. હું પર્સનલી એવું ઈચ્છું છું કે માર્કેટ અહીંયા આવે, એક વખત 74,000 રિટેસ્ટ કરે અને ફરી અહીંયાથી બાઉન્સ બેક કરે ને ભાઈ, તો 1, 2 અને કદાચ આ 3 ટાર્ગેટ પણ મળી શકે. બરાબર, એક્સપાયરી સુધીમાં. આ યાદ રાખજો. બરાબર, તો ડાઉન સાઇડ માટેના લેવલ નોટ કરો. 74,032ની નીચે જશે તો 73,637 અને 73,230 અહીંયા સુધી આવી શકે. બરાબર, આ તો વાત થઈ ઇન્ડેક્સની. હવે આપણે જોઈ લઈએ પ્રીમિયમ. બરાબર, સેન્સેક્સના 2 પ્રીમિયમ વિશે ચર્ચા કરી લઈએ કે એ શું કહેવા માંગે છે. સૌથી પહેલું પ્રીમિયમ છે કોલનું. કોલનું પ્રીમિયમ છે 74,500નો કોલ. બરાબર, હવે આની અંદર આ પ્રીમિયમ પાસે અત્યારે 2 સપોર્ટ છે અને એક બેઝ છે. બરાબર, તો આ પ્રીમિયમમાં બાય માટે મોર્નિંગમાં ડાયરેક્ટ તો કે 417ની ઉપર ઓપન થાય યા તો 233 સપોર્ટ લે. આ 2 ઓપ્શન છે. જો આ બંનેની વચ્ચે ઓપન થઈ જાય અને ફર્સ્ટ પોસિબિલિટી આ બંનેની વચ્ચે ઓપન થાય, અહીંયાથી અહીંયા આવીને એક હેમર કેન્ડલનું ફોર્મેશન કરે અને સપોર્ટ લેતું દેખાય તો ફર્સ્ટ ટાર્ગેટ એનો 417નો રાખી શકીએ. પણ હું પર્સનલી એવું ઈચ્છું છું કે આ પ્રીમિયમ મને 129 યા 62 મળે. 62ની આશા તો ઓછી છે, પણ કદાચ 129 આવી શકે આ પ્રીમિયમ જો માર્કેટ થોડું શું થાય, ગેપ ડાઉન થાય તો. બરાબર, સોરી, ગેપ ડાઉન થાય તો આ પ્રીમિયમ તમને 129ની આજુબાજુ જોવા મળી શકે. અને અહીંયાથી સપોર્ટ લેતું દેખાય તો 233 અને 417, મતલબ કે 3x ફંડ છે મિત્રો જો અહીંયાથી સપોર્ટ લે તો. બરાબર, હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ થોડુંક માર્કેટ ગેપ અપ જ ઓપન થયું અને 417ની ઉપર ઓપન થાય તો મારી પર્સનલ ઈચ્છા એવી છે કે હું અહીંયા સપોર્ટ લેતું દેખાશે ને 100% શ્યોરિટી અહીંયા 5-7 કેન્ડલ હોલ્ડ કરી અને નીકળે ને તો હું વિચારીશ. નકર હું અહીંયા પર્સનલી બાય કરવા માંગતો નથી. મને અહીંયા ઓપન થાય તો ફરજિયાત એ પ્રીમિયમ ડીકે થઈ અને 233 આવવું જોઈએ. તો આ પ્રીમિયમની અંદર સારી એવી ઓપોર્ચ્યુનિટી છે 629 સુધીની. બરાબર, હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ તમને બેઝ ઉપર જ મળી ગયું 62 અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો 4 ગણું ફંડ છે. અહીંયા સુધીની પોસિબિલિટી છે 233 સુધી. બરાબર, તો બેઝ છે 62, એની ઉપર એક સપોર્ટ છે 129, એની ઉપરનો સપોર્ટ છે 233, એની ઉપર એક રજિસ્ટન્સ છે 417, એની ઉપરનો રજિસ્ટન્સ 629 અને એની ઉપર 862. આ ટાર્ગેટ છે માર્કેટ માટે. બરાબર, આટલી વસ્તુ ક્લીન રાખજો, આ લેવલ ધ્યાનમાં રાખજો. સમજદાર કો ઇશારા કાફી. જો આ પ્રીમિયમ અહીંયા સપોર્ટ લેતું દેખાય અને આ લેવલ બ્રેક કરે 233નું તો 417 સુધી બલિદાન આપી દેજો. બલિદાન. બરાબર, આવું બની શકે. હવે જોઈએ આપણે તો કે પુટનું પ્રીમિયમ કે ભાઈ પુટની અંદર શું થઈ શકે. બરાબર, પુટની અંદર શું પોસિબિલિટી છે, કેમ કે પુટના પ્રીમિયમ પાસે માત્ર ને માત્ર એક બેઝ છે અને જો આ બ્રેક થશે તો આ પ્રીમિયમને આપણે 2 કલાક માટે ભૂલી જશું. આ યાદ રાખવું. બરાબર, કેમ કે બેઝ બ્રેક કરીને જો કેન્ડલ ક્લોઝ કરે ને ફરી જો આની ઉપર ન નીકળે તો પછી અહીંયા પાછું બેઝે આવશે તો અહીંયાથી રિજેક્શન જ આવશે. યાદ રાખજો. બરાબર, આ વસ્તુ શીખજો. હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ મોર્નિંગમાં આ એરિયામાં ફ્લેટ ઓપન થઈને મળે અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો આ પ્રીમિયમમાં 410 સુધીનો ટાર્ગેટ છે
આ વસ્તુ મગજમાં યાદ રાખજો. મોર્નિંગમાં જો આ પ્રીમિયમ મળી જાય, ફ્લેટ ઓપન થાય ને, તો આ પ્રીમિયમની અંદર 410 સુધીનો મૂવમેન્ટ મળી શકે અને એની ઉપર જાય તો 544. જો આ પ્રીમિયમમાં બ્લાસ્ટ મૂવમેન્ટ તો જ પોસિબલ છે કે આ પ્રીમિયમ થોડું ઉપર ઓપન થાય 410ની ઉપર, ફરી અહીંયા આવે અને અહીંયાથી પછી બાઉન્સ બેક કરશે ને, તો આ પ્રીમિયમમાં સારી એવી મૂવમેન્ટની પોસિબિલિટી છે. અથવા તો આ એરિયામાં ઓપન થાય 544ની આજુબાજુ, 410એ સપોર્ટ લેતું દેખાય તો અહીંયાથી બાય બની શકે. અને જો 544ને ટપી જાય, ક્લોઝ આપી દે એક કેન્ડલ, તો 803 સુધી બલિદાન આમાં પણ આપી દેજો. પણ કન્ડિશન યાદ રાખજો કે આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થવું જોઈએ. કેમ કે 300 વાળું પ્રીમિયમ જો 600એ ઓપન થશે ને ભાઈ, અને પછી જો એ 400એ સપોર્ટ લેશે ને, તો એ અહીંયાથી 2x ફંડ કરશે. યાદ રાખવું આ વસ્તુ, બરાબર. તો લેવલ નોટ કરી લ્યો. 237 માત્ર એક બેઝ છે, એ તૂટી જાય તો ભૂલી જશું. એના ઉપર એક 410નો રજિસ્ટન્સ છે, 544 એના પછીનો રજિસ્ટન્સ, 803 એના પછી અને લાસ્ટ 974, બરાબર. આ રજિસ્ટન્સ આપણે ધ્યાનમાં લેશું. હવે જોઈ લઈએ આપણે નિફ્ટીના બે પ્રીમિયમ. કેટલા મિત્રો નિફ્ટીમાં પણ કામ કરે છે એ જરા કોમેન્ટ કરીને જણાવજો મને. નિફ્ટીના બે પ્રીમિયમમાં છે 22,650નો સ્કોલ, બરાબર. હવે આ પ્રીમિયમમાં સેન્સેક્સની જેમ સેમ વસ્તુ કે આ પ્રીમિયમમાં હું પર્સનલી 148ની ઉપર બાય કરવા ઈચ્છતો નથી. હા, માર્કેટ ફ્લેટ ઓપન થાય, અહીંયા સપોર્ટ લેતું દેખાય 87એ, તો 87 ટુ 148 ફર્સ્ટ ટાર્ગેટ આપી દે અને અહીંયાથી રિજેક્શન લે ફરી, બરાબર. એક ટાર્ગેટ આપ્યા પછી ફરી રિજેક્શન લે તો આ લેવલને સપોર્ટ કરશે નહીં આઈ થિંક. અને એ અહીંયા આવે જો 51એ, બરાબર, તો અહીંયાથી 3x ફંડ છે. યાદ રાખજો 51 ટુ 148, આ વસ્તુ મગજમાં ફિટ કરીને રાખજો. પણ એના માટે અહીંયા આવવું જરૂરી છે. આ માર્કેટ માટે રેઝિસ્ટન્સ બનશે જો અહીંયાથી ડાયરેક્ટ જશે તો, બરાબર. અને ડાયરેક્ટ નહીં જાય તો અહીંયાથી જો ડાયરેક્ટ ના જાય અને આ લેવલ ઉપર આવે અને અહીંયાથી બાઉન્સ બેક કરશે ને, તો 197 સુધીનો ટાર્ગેટ મળી શકે આ પ્રીમિયમમાં. આ વસ્તુ મગજમાં રાખજો. તો આની પાસે બેઝ છે 19 રૂપિયાએ, જો ત્યાં મળી જાય તો વેલ એન્ડ ગુડ. એના પછી છે 51, એના પછી છે 87, બરાબર. આ 3 સપોર્ટ એરિયા છે, બરાબર. અને જો 19ની નીચે જાય તો આ પ્રીમિયમને પણ આપણે ભૂલી જશું, એમાં કોઈ શંકાને સ્થાન છે નહીં, બરાબર. 148ની ઉપર જો માર્કેટ આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થઈ જાય અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો જ આ બધા લેવલો ઉપરના જોવા મળી શકે, બરાબર. નહીંતર લાસ્ટ લેવલ 197 સુધીનું મળી શકે, બરાબર. તો સ્ક્રીનશોટ મારી લેજો જેથી કરીને લેવલ ડ્રો કરી શકો. લાસ્ટ પ્રીમિયમ છે 22,500નો પુટ. હવે જો ભાઈ આ પ્રીમિયમમાં પણ બેઝ એક જ છે 82નો. જો આને બ્રેક કરી દેશે મોર્નિંગમાં તો આપણે આને હપ્તે હપ્તે ભૂલી જશું. પણ જો આ પ્રીમિયમ 133ની ઉપર ઓપન થઈને ખુલે, ડાયરેક્ટ ઓપન થાય તો પણ એમાં 196 સુધીનો ફર્સ્ટ ટાર્ગેટ છે. ક્યાં સુધીનો? 196 સુધીનો ફર્સ્ટ ટાર્ગેટ અને સેકન્ડ 263 સુધી, બરાબર. આ પ્રીમિયમ માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સનું કામ કરશે 263, બરાબર. જો માર્કેટ વન વેમાં મોર્નિંગમાં જશે તો અહીંયાથી સેલિંગ આવવાની પૂરેપૂરી પોસિબિલિટી છે. આ મગજમાં ફિટ કરીને રાખવું, કેમ કે આ સેલિંગ એરિયા છે, બરાબર. તો આ પ્રીમિયમની અંદર કામ કેવી રીતે કરશું? ધારો કે આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થાય થોડું 196 અથવા 180ની આજુબાજુ, તો આ પ્રીમિયમને આપણે આવવા દેશું 133 અને અહીંયાથી બાઉન્સ બેક કરતું દેખાય તો 196 અને 263 અહીંયા સુધી જઈ શકે. ધારી લ્યો કે આ પ્રીમિયમ આ એરિયામાં ક્યાંક ઓપન થયું અને બેઝ ઉપર આવ્યું 82એ, તો 82થી જો બાઇંગ બને, પોઝિટિવ કેન્ડલ બને, તો અહીંયા સુધી 196 સુધીનો ટાર્ગેટ મળી શકે, તો ત્યાં પણ 2x ફંડ થઈ શકે. પણ પ્રશ્ન એ છે કે આ ટાર્ગેટ સુધી
કેટલા મિત્રો બેસી શકે છે, મહત્ત્વની વાત એ છે, બરાબર. તો કમસે કમ ટાર્ગેટ લેતા શીખો અને સ્ટોપ લોસ મેન્ટેન કરતા શીખો, જેથી કરી અને સ્ટોપ લોસ આવશે તો 10 પોઈન્ટ 15 પોઈન્ટનો આવશે, જ્યારે ટાર્ગેટ આવશે તો 50થી 100 પોઈન્ટનો આવશે. આ વસ્તુ મગજમાં ફિટ કરીને રાખજો. બીજી એક મહત્ત્વની વાત કે કોઈ પણ માર્કેટની અંદર જે માર્કેટનો ટ્રેન્ડ છે અત્યારનો એ કેવો છે તો કે હાયર હાઈ છે. કેવો છે? હાયર હાઈ. હવે આ ટ્રેન્ડની અંદર એક વસ્તુ યાદ રાખજો કે માર્કેટ શું કરે છે, આ મહત્ત્વનું નોલેજ છે, યાદ રાખવું. આ ડાઉન ટ્રેન્ડ કન્ટિન્યુ ચાલુ હતો, બરાબર. તો માર્કેટે શું કર્યું તો કે અહીંયાથી આ લેવલને સપોર્ટ લીધો અને ફરી આ લેવલને બ્રેક કર્યું નહીં, અને અહીંથી શું કન્ટિન્યુ કર્યું તો કે હાયર હાઈ કન્ટિન્યુ ચાલુ છે, બરાબર. હવે આપણે પર્સનલી એવું ઈચ્છીએ છીએ કે આ પ્રીમિયમ આ એરિયાની આજુબાજુ ક્યાંક આવે. ક્યાં? આ એરિયામાં. આ જે ઝોન છે ને, આ ઝોનની આજુબાજુ એક પેટર્ન આ રીતે આમ બનાવે અને ફરી ઉપર જાય, બરાબર. એટલા માટે મેં કોલના પ્રીમિયમમાં તમને ડીપ ઉપર બાય કરવાનું કીધું છે, કેમ કે માર્કેટ હાયર હાઈની પોઝિશનમાં ચાલે છે, બરાબર. એટલે જો ભૂલથી પણ આ એરિયામાં ક્યાંય આવી જશે તો અહીંયાથી એક સપોર્ટ લેતું દેખાય તો અહીંયાથી 764 સુધીનો ટાર્ગેટ નિફ્ટીની અંદર મળી શકે, ને એની ઉપર જશે તો માર્કેટની અંદર ફરી બાયર એક્ટિવ થશે. યાદ રાખજો, કેમ કે 764થી લઈ અને 800નું જે ઝોન છે એ સ્ટ્રોંગ સેલિંગ એરિયા છે. યાદ રાખવું આ વસ્તુ, બરાબર. તો આજની ચેમ્પિયન ટ્રોફી શું ભારત જીતશે કે કેમ? ભારતનો દા ચાલુ થઈ ગયો છે, તો હવે આપણે એનો પણ આનંદ માણીએ. તો એ પણ કોમેન્ટ કરીને જણાવજો કે ભારત જીતે છે કે ન્યૂઝીલેન્ડ, બરાબર. તો અને સાથે સાથે વિડીયો કેવો લાગે છે એ પણ કોમેન્ટ કરીને જણાવજો. શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં પ્રોફિટ કર્યો છે કે લોસ તે પણ જણાવજો, બરાબર. તો આવી 2-3 કોમેન્ટ છે વિડીયોના નીચે જે કોમેન્ટ બોક્સ છે એની અંદર કરજો, જેથી કરીને અમને પણ ખ્યાલ પડે કે તમારો શું રિવ્યૂ છે, બરાબર. તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, બરાબર. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.